ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 1 રીડ 1ની શોર્ટ નોટ જોઈશું. લેંગ્વેજ યુઝડ ઇન ધીસ કેન યુ ઇન્સ્ટોલ લવ, કે કેન યુ ઇન્સ્ટોલ લવમાં વપરાયેલી ભાષાઓ. તો પહેલો પોઈન્ટ છે હુ ડાયલોગ ઇઝ રિપ્રેઝન્ટ ઇન ધીસ ચેપ્ટર, કે આ ચેપ્ટરમાં કોના ડાયલોગ છે. બીજો શબ્દ વોટ રોલ ઇઝ ગિવન ટુ ધેમ આવશે અહીંયા, કે એમને કયો રોલ આપવામાં આવેલો છે. વોટ આર ધ પ્રોગ્રામ્સ રનિંગ નાઉ એન્ડ વોટ ડુ ધે સીમ, કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને શું દર્શાવે છે. ચોથો પ્રશ્ન વિચ પ્રોગ્રામ્સ આર ઓટો ઇન્સ્ટોલ્ડ આફ્ટર લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, કે લવ ઇન્સ્ટોલ થયા પછી કયા પ્રોગ્રામ જાતે ઇન્સ્ટોલ થઈ રહ્યા છે. વોટ આર ધ રિક્વાયરમેન્ટ ફોર અપગ્રેડિંગ લવ, કે લવને અપગ્રેડ કરવા માટે કયા ઉષાની જરૂર છે. વોટ ઇઝ ધ એરર વાઇલ ઇન્સ્ટોલિંગ લવ, કે લવ ઇન્સ્ટોલ કરતી વખતે કઈ એરર થાય છે. તો ધીસ રીડ ઇઝ ફૂલ ઓફ કોમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ વર્ડ્સ. તો આપણો પહેલો મુદ્દો હું બોર્ડ પર સમજાવતી હોય તો હું પહેલો મુદ્દો કયો લખતે, કોમ્પ્યુટર રિલેટેડ આટલો શબ્દ લખતે અને વાક્ય શું બનશે આપણું, ધીસ રીડ ઇઝ ફૂલ ઓફ કોમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ વર્ડ. ખ્યાલ આવે છે? તમે ઇમેજિન કરો કે મેં બોર્ડ પર શબ્દ લખ્યો છે કોમ્પ્યુટર રિલેટેડ વર્ડ, તો ધીસ રીડ ઇઝ ફૂલ ઓફ કોમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ વર્ડ, કે આ રીડ પૂરેપૂરો કમ્પ્યુટર રિલેટેડ વર્ડથી ભરેલો છે. ધ રોલ ઓફ કસ્ટમર, અહીંયા રિપ્રેઝન્ટ શબ્દ આપેલો છે એને બદલે મૂકો ઇઝ ઓફ. રિપ્રેઝન્ટ લખવું હોય તો પણ ચાલશે ને નહીં યાદ રહે તો ઇઝ ટુ બીનું રૂપ અને ઓફ. ધ રોલ ઓફ કસ્ટમર ઇઝ ઓફ અ હર્ટ પર્સન, કે કસ્ટમરનો રોલ જે છે એ હર્ટ પર્સન ગવાયેલી વ્યક્તિનો છે. હુ વોન્ટ્સ ટુ બી નોર્મલ અગેન, જે નોર્મલ થવા માંગે છે. આ એક વાક્ય અહીંયા બનાવજો ફ્રેન્ડ્સ. હું જે રીતે કહું છું એ રીતે જ નોટમાં લખજો તો તમને સરળ રહેશે. અહીંયા નોર્મલ અગેન અહીંયા ફૂલ સ્ટોપ મૂકી દેજો એટલે વાક્ય શું બનશે, ધ રોલ ઓફ કસ્ટમર ઇઝ ઓફ અ હર્ટ પર્સન, કે કસ્ટમરનો જે રોલ છે એ હર્ટ પર્સનનો છે. હુ વોન્ટ્સ ટુ બી નોર્મલ અગેન, જે ફરી પાછું નોર્મલ થવા માંગે છે. તો બોર્ડ પર અહીંયા મેં લખ્યા તે કસ્ટમર બીજો મુદ્દો અને વોન્ટ્સ ટુ, તો વાક્ય શું બનશે, ધ રોલ ઓફ કસ્ટમર ઇઝ ઓફ અ હર્ટ પર્સન હુ વોન્ટ્સ ટુ બી નોર્મલ અગેન. બીજું સેન્ટેન્સ બનશે, બીજું એન્ડ કાઢી નાખજો, બીજું સેન્ટેન્સ બનાવશો એટલે. અને અહીંયાથી વાક્ય સ્ટાર્ટ કરજો. ક્યાંથી? થી બીજું વાક્ય એટલે ધ કેપિટલ આવશે. ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ કન્સલ્ટિંગ હિમ. ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ કન્સલ્ટિંગ હિમ. બીજો અહીંયા વાક્ય બે ફ્રેન્ડ્સ આ રીતે બનાવજો. ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ સાયકોલોજિસ્ટ, આટલું આ કાઢી નાખજો. હુ ઇઝ કન્સલ્ટિંગ હિમ એ બધું કાઢી નાખજો, સમજ પડે છે. એને બદલે ઇઝ ઓફ, એટલે નોટમાં હું જે પ્રમાણે લખાવું એ પ્રમાણે લખી જ દેજો આ રીતે. ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ આ રીતે લખજો. હું બોલું છું ફરી એકવાર. ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ પ્લેઇંગ ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ પ્લેઇંગ, આ હુ ઇઝ કાઢી જ નાખવાનું છે. હુ ઇઝ રિપ્રેઝેન્ટ એ કાઢી જ નાખજો. એટલે વાક્ય તમારા સરળ બનશે. એન્ડ પણ કાઢી નાખવાનું છે. પેલું અગેન અહીંયા એક વાક્ય બન્યું, એન્ડ કાઢી નાખો એટલે બીજું વાક્ય ધ કસ્ટમરથી બનશે. ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ પ્લેઇંગ a role of psychologist or consultant. ફરી વાક્ય બોલું છું. ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ પ્લેઇંગ અ રોલ ઓફ ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ પ્લેઇંગ અ રોલ ઓફ સાયકોલોજિસ્ટ ઓર અ કન્સલ્ટન્ટ. અહીંયા આપણું ત્રીજું વાક્ય ખ્યાલ આવે છે. The customer representative is playing a role of psychologist or consultant, કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એ સાયકોલોજિસ્ટ અથવા તો કન્સલ્ટન્ટનો રોલ ભજવે છે. ફરી એકવાર
પહેલું વાક્ય, ધ રીડ ઇઝ ફૂલ ઓફ કોમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ વર્ડ. ધ રોલ ઓફ કસ્ટમર ઇઝ ઓફ અ હર્ટ પર્સન who wants to be normal again. ત્રીજું વાક્ય, the customer representative is playing a role of psychologist or consultant. ખ્યાલ આવ્યો અહીંયા? એટલે અહીંયા તમારું ફૂલ સ્ટોપ આવશે. બરાબર. આગળ હવે અહીંયા ગિવિંગ છે ને, તો ત્યાં લખવાનું હુ, એક મિનિટ, હા, તો આપણું વાક્ય શું એનું, ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ પ્લેઇંગ અ રોલ ઓફ સાયકોલોજિસ્ટ ઓર કન્સલ્ટન્ટ ગિવિંગ હિમ એટલે કોને, કસ્ટમર. હિમને બદલે ત્યાં કસ્ટમર લખશો તો તમારું વાક્ય વ્યવસ્થિત તમને સમજાશે. કસ્ટમર, તો આપણું વાક્ય શું બનશે ત્રીજું, ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ પ્લેઇંગ અ રોલ ઓફ સાયકોલોજિસ્ટ ઓર કન્સલ્ટન્ટ ગિવિંગ કસ્ટમર ટ્રીટમેન્ટ. કન્સલ્ટન્સી નહીં લખશો તો ટ્રીટમેન્ટ લખશો તો ચાલશે. સમજ પડે છે? અહીંયા કયો શબ્દ કાઢી નાખવાનો છે આપણે, કન્સલ્ટન્સી. એટલે ફરી એકવાર વાક્ય બધા આટલે સુધીના વાંચી જાઉં કે ધીસ રીડ ઇઝ ફૂલ ઓફ કોમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ વર્ડ. કે આ શબ્દ કોમ્પ્યુટર રિલેટેડ શબ્દોથી ભરેલો છે. ધ રોલ ઓફ કસ્ટમર ઇઝ ઓફ અ હર્ટ પર્સન, કે કસ્ટમરનો રોલ એ હર્ટ પર્સનનો છે. હુ વોન્ટ્સ ટુ બી નોર્મલ અગેઇન, જે નોર્મલ થવા માંગે છે. એન્ડ બીજું વાક્ય બનશે, એન્ડ કાઢી નાખવાનો છે અને બીજું વાક્ય બનાવવાનું છે, ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ઇઝ પ્લેઇંગ અ રોલ ઓફ, હુ ઇઝ પણ કાઢી નાખવાનું છે, ઇઝ પ્લેઇંગ અ રોલ ઓફ સાયકોલોજિસ્ટ ઓર કન્સલ્ટન્ટ ગિવિંગ હિમ એટલે કોને, કસ્ટમરને ટ્રીટમેન્ટ, ગિવિંગ હિમ ટ્રીટમેન્ટ. ખ્યાલ આવ્યો? જે એને ટ્રીટમેન્ટ આપે છે. આગળ, અ હ્યુમન હાર્ટ કે માનવીનું હૃદય or the combined feelings and emotions of human being are mentioned as an operating system in the chapter. તો જોજો હા ફ્રેન્ડ્સ, અ હ્યુમન હાર્ટ ઓર ધ કમ્બાઇન્ડ ફિલિંગ કે માણસનું હૃદય અથવા તો એની બધી લાગણીઓ, માણસનું હૃદય અથવા તો એની સાથે જોડાયેલી લાગણીઓ, એન્ડ ઇમોશન્સ એટલે પણ લાગણીઓ, આર મેન્શન એઝ ધ ઓપરેટિંગ સિસ્ટમ. એને કઈ રીતે બતાવવામાં આવી છે, ઓપરેટિંગ સિસ્ટમ. સમજ પડે છે? અ હ્યુમન હાર્ટ or the combined feeling and emotions of a human being are mentioned as the operating system in the chapter. Love is mentioned as useful and most needed program. તો અહીંયા મુખ્ય મુદ્દો લવ ઇઝ મેન્શન કેવી રીતે, યુઝફુલ અને મોસ્ટ નીડેડ પ્રોગ્રામ, કે લવને ખૂબ જ જરૂરી અને ઉપયોગી પ્રોગ્રામ તરીકે દર્શાવાયો છે. વિચ ઇઝ ટુ બી ઇન્સ્ટોલ્ડ ઓન ધ OS, જે OS પર શું કરવાનો છે, ઇન્સ્ટોલ કરવાનો છે. તો લવ ઇઝ મેન્શન્ડ એઝ ધ મોસ્ટ યુઝફુલ એટલે મુદ્દો બનશે યુઝફુલ એન્ડ મોસ્ટ નીડેડ પ્રોગ્રામ, વિચ ઇઝ ટુ બી ઇન્સ્ટોલ્ડ ઓન ધ OS, જેને OS પર ઇન્સ્ટોલ કરવાનો છે. આગળ હવે પ્રોગ્રામ કયા ચાલી રહ્યા હતા જ્યારે પાઠ ચાલ્યો હતો, પ્રોગ્રામ રનિંગ નાવ આર પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. તો પ્રોગ્રામ રનિંગ આર પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. બરાબર. લો એસ્ટીમ, પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળની પીડા. બરાબર. પછી લો એસ્ટીમ એટલે પોતાની જાતનું ઓછું મૂલ્યાંકન, કે મને તો કશું આવડતું જ નથી, હું હોશિયાર નથી. ત્રીજું ગ્રજ એટલે ગુસ્સો અથવા રોષ, અને રિસેન્ટમેન્ટ એટલે બદલાની ભાવના, કે એણે મને આવું હેરાન કર્યું, મારે એની બદલો લેવો જ જોઈએ. તો પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળનું દુઃખદ ઘટના, લો એસ્ટીમ એટલે પોતાની જાતનું ઓછું મૂલ્યાંકન, ગ્રજ એટલે રોષ અને રિસેન્ટમેન્ટ એટલે બદલો લેવાની ભાવના. આર કરન્ટલી રનિંગ ઇન ધ OS, એ બધા પ્રોગ્રામ OSમાં ચાલી રહ્યા છે.
એન્ડ દે આર. હવે અહીંયા છે ને વાક્યમાં શું કરજો, આ સ્ટોપેજ બપેજ કાઢી નાખવાનું, એને બદલે ડાયરેક્ટ આપણે લખીએ દે સીમ ટુ બી, દે આર આટલું લખી દેજો. સીમ ટુ બીને બદલે શું લખી દેજો, દે આર. દે આર ધ રીઝન ફોર સ્ટોપેજ ઓફ ધ લવ ઇન્સ્ટોલેશન ઓન ધ ઓએસ. અને પરિણામે દે આર ધ રીઝન, એ બધા કારણ છે શાના, ફોર ધ સ્ટોપેજ ઓફ લવ ઇન્સ્ટોલેશન, લવ ઇન્સ્ટોલ ન થવાના. આગળ, આફ્ટર ધ પ્રોગ્રામ લવ ઇઝ સક્સેસફુલી ઇન્સ્ટોલ્ડ, કે લવનો પ્રોગ્રામ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયા પછી ઇટ વિલ ઓટો ઇન્સ્ટોલ સમ અધર નીડી પ્રોગ્રામ્સ, એ બીજા પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરશે, જેવા કે સ્માઇલ. ઇટ વિલ અપગ્રેડ ધ વર્ઝન ઓફ એસ્ટીમ. અને સ્માઇલ અપ થશે એટલે શું થશે, અપગ્રેડ. અપગ્રેડ થવું એટલે વધવું. શું વધશે, ધ વર્ઝન ઓફ એસ્ટીમ, કે પોતાનું મૂલ્યાંકન ઊંચું આંકશે. બરાબર, ફ્રોમ લો ટુ હાઈ. એસ્ટીમ શું થશે, પહેલાં ઓછું મૂલ્યાંકન આંકતા તે ઉપર જશે. તો ફરી એકવાર, આફ્ટર ધ પ્રોગ્રામ લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, કે લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયા પછી બીજો મુદ્દો, ઇટ વિલ ઓટો ઇન્સ્ટોલ, એ શું ઇન્સ્ટોલ કરશે, સમ અધર નીડી પ્રોગ્રામ, બીજા જરૂરી પ્રોગ્રામ. તો કયા, સ્માઇલ. તો સ્માઇલ શું કરશે, અપગ્રેડ. શાનું અપગ્રેડ કરશે, વર્ઝન ઓફ એસ્ટીમ, પોતાના મૂલ્યાંકનનું. તો મૂલ્યાંકન કેવું હતું, પહેલાં નીચું હતું, તેના પછી કેવું જશે, હાઈ. ઇટ વિલ ઓટો ઓલ્સો ઇન્સ્ટોલ, સાથે સાથે પીસ, કન્ટેન્ટમેન્ટ એન્ડ વાર્મથ પ્રોગ્રામ ઓલ્સો એલોંગ. એની સાથે કયા કયા પ્રોગ્રામ થશે, પીસ, શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, વાર્મથ એટલે પ્રેમ, હુંફાળુંપણું. ફોર અપગ્રેડિંગ ધ પ્રોગ્રામ લવ, જો તમારે લવના પ્રોગ્રામને અપગ્રેડ કરવો હોય, યુ મસ્ટ કનેક્ટ ઇટ સર્વર, તમારે એનું સર્વર શું કરવું પડશે, કનેક્ટ ઇટ સર્વર, એના સર્વરને કનેક્ટ કરવું પડશે. ફ્રોમ યોર ઓએસ, એટલે કે તમારા હૃદયમાંથી ટુ અધર પીપલ્સ ઓએસ, બીજાના હૃદયમાં. એન્ડ ઓલ્સો ઇન્સ્ટોલ લવ ઇન ધેર કોમ્પ્યુટર્સ, અને એ લોકોના કોમ્પ્યુટરમાં, એટલે કે એ લોકોના હૃદયમાં પણ તમારે લવ ઇન્સ્ટોલ કરવો પડશે. અધરવાઇઝ, નહીં તો ઇટ વિલ જસ્ટ વર્ક એઝ અ બેઝિક પ્રોગ્રામ, નહીં તો એ બેઝિક પ્રોગ્રામ તરીકે ચાલશે. એન્ડ વિલ નોટ બી અપડેટેડ, અને અપડેટ થશે નહીં. ધ એરર વાઇલ ઇન્સ્ટોલિંગ લવ ઇઝ ધેટ, લવને ઇન્સ્ટોલ કરતી વખતે શું સમસ્યા આવશે, ઇટ ઇઝ નોટ ઇન્સ્ટોલિંગ ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ, કે અંદરના ભાગોમાં તાત્કાલિક ઇન્સ્ટોલ થશે નહીં. કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે બદલાવું છે, હું હવે આવું નહીં કરીશ, તો શરૂઆતમાં એને અમલ કરતાં વાર લાગે, થોડા દિવસો સુધી એને યાદ રાખવું પડે. બરાબર, પણ પછી એકવાર એનાથી યુઝ ટુ થઈ જાય પછી ઓટોમેટિકલી એનું વર્તન એવું જ થઈ જતું હોય છે. ઇટ સેમ્સ ટુ બી ઇન્સ્ટોલ્ડ ઓનલી ઓન ધ આઉટર શેલ ઓફ ઓએસ, એ ફક્ત પહેલાં તો ક્યાં હોય છે, આઉટર શેલમાં જ હોય છે. ફ્રેન્ડ્સ, જે રીતે ફેરફાર કરાવીને શોર્ટ નોટ મેં અહીંયા બતાવી છે એ પ્રમાણે તમારે નોટમાં લખી દેવાની, તો તમને વધારે સારું પડશે, અને મોઢે કરી દેવાની મુદ્દા પ્રમાણે. હવે શોર્ટ નોટ જોઈએ બીજી, કન્ડિશન્સ ફોર મેકિંગ લવ, કે લવ માટેની શરતો. વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ, કે લવ માટેની કઈ શરત હોય છે. વિચાર ધ હર્ડલ્સ, હર્ડલ્સ એટલે અવરોધ, કયા અવરોધો હોય છે લવ ઇન્સ્ટોલ કરવામાં. બરાબર, હાઉ કેન વી બી જેન્ટલ, આપણે સારા માણસ કેવી રીતે બની શકીએ. વેન વિલ યુ ફીલ લવ ફોર સમવન, તમને કોઈકના માટે પ્રેમ ક્યારે ફીલ થાય. વોટ વિલ બી ધ ચેન્જ ટુ યોર હાર્ટ આફ્ટર લવ, કે લવ આવ્યા પછી તમારામાં કયું પરિવર્તન આવે છે. વોટ શુડ યુ ડૂ ફોર મેકિંગ લવ, તમારે લવ કરવા માટે શું કરવું જોઈએ, બીજાને લવ કરવા માટે તમારામાં કયો ફેરફાર આવવો જોઈએ. ફ્રેન્ડ્સ, લવ આપણે જે વિચારીએ છીએ અહીંયા વિશ્વબંધુતાની વાત છે, કે આપણે દરેક વ્યક્તિ પૃથ્વીનો, આપણને ઘણીવાર એવું કરીએ, આ તો મને ગમે જ નહીં, આના પર તો બહુ નફરત, મને આના પર. આપણે દરેક વ્યક્તિને એક છે, જેવી રીતે આપણે આપણા ઘરનાને જોઈએ છે, મારો ભાઈ, મારી બેન, તો એ જ રીતે આપણામાં જો વિશ્વબંધુતાની ભાવના આવશે તો જે આ દેશમાં યુદ્ધ લડાઈ થઈ રહી છે એ કદાચ લડાઈ એ યુદ્ધ ન થાય. અને એના માટે જ કદાચ આ પહેલો યુનિટ આ છે કે શું શીખવે છે આપણને આ પાઠમાંથી,
લવ ઇન્સ્ટોલિંગ મતલબ વિશ્વબંધુતાની ભાવના આ યુનિટ શીખવે છે. તો જોઈએ, લવ ઇઝ ફ્રીવેર યેટ ધેર આર હિડન કન્ડિશન ફોર લવ. હિડન શબ્દ નહીં આવે તો નહીં લખજો, નહીં લખતા, બરાબર, નહીં યાદ રહી તો. કે લવ એ શું છે? લવ એક ફ્રીવેર છે કે પ્રેમ એ મુક્તપણે થાય છે, છતાં પણ એમાં કેટલીક શરતો છે. તો લવ ઇઝ અ ફ્રીવેર યેટ ધેર આર સમ કન્ડિશન્સ. ઇફ someone feelings were hurt by person whom he or she loved too much in the past. If someone's feelings કે જો કોઈકની લાગણીઓ હર્ટ દુભાઈ હોય બાય ધ પર્સન કોઈક વ્યક્તિ દ્વારા ઇન ધ પાસ્ટ, whom he or she loved too much કે જેને ખૂબ જ પ્રેમ કરતા હોય, તો અથવા તો આટલું લખશો તો બી ચાલશે. ઇફ સમવન્સ ફિલિંગ્સ વર હર્ટ બાય પર્સન ઇન ધ પાસ્ટ, બાય સમ પર્સન, ધ પર્સનની લખશો, સમ પર્સન લખશો તો બી ચાલશે, અથવા વાક્ય લખશો તો બી વધારે સારું છે. ઇફ સમવન્સ ફિલિંગ વર હર્ટ કે જો કોઈકની લાગણી દુભાઈ હોય બાય ધ પર્સન એ વ્યક્તિ દ્વારા, કઈ? whom he or she loved too much in the past કે જેને ભૂતકાળમાં ખૂબ જ પ્રેમ કર્યો હોય, તો એનું રિઝલ્ટ શું આવે? ઇટ વિલ બી ધ મોસ્ટ ઇન્ક્યુરેબલ એન્ડ અનસીન વુન્ડ. એ ખૂબ જ ઇનક્યુરેબલ, જેને સાજો ન કરી શકાય એવો ઘા હોય છે, એન્ડ અનસીન, દેખાય નહીં એવો ઘા હોય છે, એન્ડ ડેમેજ ટુ માઇન્ડ, અને જે શું કરે છે? માઇન્ડને ડિસ્ટર્બ કરે છે, ડેમેજ કરે છે. ઇફ સમવન્સ ફિલિંગ્સ ઇઝ were hurt by the person whom he or she loved too much in the past, then it will be the most incurable and unseen wound, damage to mind. તો એ ખૂબ ન સાજો કરી શકાય એવો અને ન દેખાય એવો છૂપો ઘા છે જે મગજને ડેમેજ કરે છે. આગળ, ઇટ કેન નોટ આઈધર બી ફોરગોટન કમ્પ્લીટલી, એ સંપૂર્ણપણે ભૂલી શકાતો નથી અથવા તો હીલ્ડ, સાજો થઈ શકાતો નથી. ઇવન આફ્ટર સ્ટાર્ટિંગ ન્યૂ રિલેશન, નવો સંબંધ બંધાય તો પણ એ ભૂતકાળનો ઘા ભૂલાતો નથી અથવા તો હીલ્ડ એટલે સાજો થઈ શકતો નથી. ક્યારે? નવા રિલેશન સ્થપાયા પછી પણ. ધ ઇમોશન્સ લાઇક બેડ એક્સપિરિયન્સ ફ્રોમ ધ પાસ્ટ, ધ સેન્સ ઓફ ગ્રજ, એંગર, ઇવિલ થોટ્સ ઓફ ટેકિંગ રિવેન્જ, પ્રિડ્યુસાઇઝ ફોર એવરીબડી આર ધ સ્ટોપેજ ઓર બેરિયર્સ. તો ધ ઇમોશન્સ, લાગણીઓ, જેવી કે બેડ એક્સપિરિયન્સ ફ્રોમ ધ પાસ્ટ, ભૂતકાળનો કડવો અનુભવ, એટલે આપણે એક જ શબ્દમાં કેવું હોય તો પાસ્ટ હર્ટ, બરાબર, ભૂતકાળ પાસ્ટ હર્ટ લખી શકો. ધ ઇમોશન્સ લાઈક પાસ્ટ હર્ટ, આના બદલે એક્સપિરિયન્સ ફ્રોમ ધ પાસ્ટને બદલે શું લખી શકો? પાસ્ટ હર્ટ. ધ ઇમોશન્સ લાઈક પાસ્ટ હર્ટ, ધ સેન્સ ઓફ ગ્રજ, રોષ, એંગર, ગુસ્સો, ઇવિલ થોટ્સ ઓફ ટેકિંગ રિવેન્જ, ખરાબ વિચારો કે મારે બદલો લેવો છે, પ્રિજ્યુડાઇઝ એટલે પૂર્વગ્રહ, કોઈના વિશેથી કે તો આવું જ છે, પૂર્વગ્રહ બાંધી લેવો તે, ફોર એવરીબડી, દરેકને માટે. આર ધ સ્ટોપેજ, એ અવરોધ છે, બરાબર, આર ધ સ્ટોપેજ ફોર, હવે અહીંયા આર ધ સ્ટોપેજ સુધી લખીને પછી તમે ડાયરેક્ટ અહીંયાથી લખીશું આર ધ સ્ટોપેજ ફોર સ્ટોપિંગ વન ટુ ફોલ ઇન લવ, જે કોઈને પ્રેમમાં પડવા દેતું નથી. કે કઈ લાગણીઓ? તો લાગણીઓ જેવી કે પાસ્ટ હર્ટ, ગ્રજ, ગુસ્સો, ગ્રજ એટલે રોષ, એંગર એટલે ગુસ્સો, ઇવિલ થોટ્સ ખરાબ વિચારો, કયા? બીજાનો બદલો લેવો, પ્રિજ્યુડાઇઝ પૂર્વગ્રહ દરેક માટે, આર ધ સ્ટોપેજીસ એ અવરોધ છે, શાના માટેના? તો કોઈ વ્યક્તિને પ્રેમમાં પડવા દેતા નથી આ બધા. આગળ, અ પર્સન હુ વોન્ટ્સ ટુ લવ, મેક લવ બધું કાઢી નાખજો, મેક લવ નહીં લખવાનું પણ ડાયરેક્ટ ટુ લવ લખો. ધ પર્સન હુ વોન્ટ્સ ટુ લવ, જે વ્યક્તિએ પ્રેમમાં મતલબ દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે, મસ્ટ ફર્ગેટ ધ બેડ એક્સપિરિયન્સ, એણે પોતાનો ખરાબ અનુભવ ભૂલવો જ જોઈએ. વિચ હી હેડ ઇન ધ પાસ્ટ, જેને ભૂતકાળમાં થયો હોય. ખ્યાલ આવે છે? ધ પર્સન હુ વોન્ટ્સ ટુ મેક લવ મસ્ટ ફોરગેટ ધ બેડ એક્સપિરિયન્સ વિચ હી હેડ ઇન ધ પાસ્ટ.
આટલું જ લખજો અહીંયા તો ચાલશે, આ લાઈન નહીં લખવાની. ઓનલી વેન યુ જજ એન્ડ ઇન્ટરેક્ટ વિથ પીપલ વિધાઉટ એની પ્રિજુડાઇઝ. વેન, ઓનલી વેન, કે ફક્ત જ્યારે, યુ જજ, તમે લોકોને જજ કરો, એન્ડ કરી નાખજો, વિધાઉટ એની પ્રિજુડાઇઝ. વેન યુ, ઓનલી વેન યુ જજ પીપલ વિધાઉટ એની પ્રિજુડાઇઝ, એ જો તમે કોઈ વ્યક્તિને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર સ્વીકારશો, યુ કેન મેક ફિલિંગ્સ ટ્રાન્સફર, તો તમે તમારી ફિલિંગ્સ ટ્રાન્સફર કરી શકશો. નહીં તો તમે એવું વિચારો કે આ તો બહુ લુચ્ચો પહેલેથી જ આવે, તે અંત જોવાથી જ ખબર પડી ગયા તો બહુ ખરાબ છે, તો તમે પહેલેથી જ પૂર્વગ્રહ બાંધી લીધો, પછી એ વ્યક્તિ માટે તમને સારા વિચારો આવે જ નહીં, તો તમે એને પ્રેમ કરી જ નહીં શકો. એટલે પહેલાં તો શું કરવું પડે? પૂર્વગ્રહ દૂર કરવો પડશે. ટુ હેવ લવિંગ ઇમોશન્સ ઓર ટુ લવ અધર્સ. અહીંયા બે વાક્ય લખવાની જરૂર નથી, આટલું કાઢી નાખજો. ટુ લવ અધર્સ, કે બીજાને પ્રેમ કરવા માટે, એટલે અહીંયા ફૂલ સ્ટોપ મૂકીને અહીંયા આ ટુ, પહેલો ટુ કેપિટલ ટી આવશે ને, ટુ. ટુ લવ અધર્સ, કે બીજાને પ્રેમ કરવા માટે, યોર ઓન હાર્ટ વિલ બી વેરી સ્મોલ એન્ડ વિલ નોટ બી એબલ ટુ ક્રિએટ પોઝિશન ઓર સ્પેસ ફોર સમવન. સોરી, નહીં, વાક્ય રહી થઈ ગયું. ટુ લવ અધર્સ, ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટાર્ટ લવિંગ યોર સેલ્ફ, કે બીજાને પ્રેમ કરવા પહેલાં તમારે પોતાની જાતને પ્રેમ કરવો પડશે. ઇફ યુ કાન્ટ, કેમ? તો કે ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ, જો તમે તમારી જાતને પ્રેમ ન કરશો, યોર હાર્ટ વિલ બી વેરી સ્મોલ, તમારું હૃદય ખૂબ નાનું થઈ જશે, એન્ડ વિલ નોટ બી એબલ ટુ ક્રિએટ સ્પેસ ફોર સમવન, અને એ બીજા માટે જગ્યા થશે. અથવા તો આટલું લખશો તો બી ચાલશે. ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ, યુ કાન્ટ લવ અધર્સ. ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ, જો તમે પોતાની જાતને પ્રેમ ન કરો, તો આ લાઈન નહીં લખવું હોય તો નહીં લખતા, હું લખાવું છું તે લખી દેજો. ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ, યુ કાન્ટ લવ અધર્સ, આટલું જ લખી દેજો. બિકોઝ ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ, આટલું લખવાનું છે, પછી ડાયરેક્ટ આ વાક્ય લખી દેવાનું, યુ કાન્ટ લવ અધર્સ. યુ કાન્ટ લવ અધર્સ, કે જો તમે બીજાને પ્રેમ નહીં કરશો, તો તમે પોતાને પ્રેમ નહીં કરશો, તો તમે બીજાને પ્રેમ કરી શકશો નહીં. એટલે આ લાઈન તમારે કાઢી નાખવાની છે. કઈ? ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ, પછી આખી લાઈન નહીં લખવાની, એને બદલે ઇઝી મેં તમને કરી આપ્યું છે, યુ કાન્ટ લવ અધર્સ. ફર્સ્ટ ઓફ ઓલ ધ હાર્ટ વિલ ફીલ લાઈક યુ આર ઇન હેવન. પહેલાં તો તમારું હૃદય એવું ફીલ કરવું પડે કે તમે સ્વર્ગમાં છો. ધેર વિલ બી પોઝિટિવ થોટ્સ થ્રુ આઉટ ધ માઇન્ડ. તમારા મનમાં હકારાત્મક વિચારો ચાલવા જોઈએ. એન્ડ ધેર વિલ નોટ બી નેગેટિવ થોટ્સ ઇન એની કોર્નર ઓફ ધ હાર્ટ. તમારા હૃદયમાં ક્યાંય પણ નેગેટિવ વિચારો હોવા જોઈએ નહીં. હોલ ધ લાઈફ એન્ડ ઇમોશન્સ વિલ બી reconstructed having. આ નહીં લખશો તો ચાલશે. You must accept yourself, your good sides, your weak sides. તમારે તમારી જાતને જેવા છો એવા સ્વીકારવું પડશે, તમારી સારી બાજુ અને વીક સાઇડ્સ. ફોલ્ટ્સ ઓફ યોર, તમારા ભૂલો. મિસ્ટેક્સ ટુ બી જનરસ એન્ડ લવિંગ પર્સન. અથવા તો આટલું જ લખજો, યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ, યોર ગુડ સાઇડ્સ, યોર વીક સાઇડ્સ, ફોલ્ટ્સ ઓફ યોર્સ એન્ડ મિસ્ટેક્સ. યુ મસ્ટ એક્સેપ્ટ અધર્સ એઝ દે આર, અને બીજા જેવા છે તેવા સ્વીકારવા પડશે. એન્ડ શુડ નોટ ટ્રાય ટુ ચેન્જ ધેમ, અને તમારે બીજાને બદલવાની કોશિશ નહીં કરવાની. કેવી રીતે? એકોર્ડિંગ ટુ યોર ઓન માઇન્ડસેટ. કે આપણે શું કરીએ, આપણે દુઃખી કેમ થઈએ? બીજા આપણા જેવા બને એવું વિચારવા જ, કે નહીં હું આમ કરું તો એણે પણ આમ જ કર્યું. જો બે ફ્રેન્ડ્સ હોય તો પણ, કે હું તો આમ કરું નહીં, જો ને એણે આવું કર્યું. એણે જે કર્યું એ કર્યું, આપણે જે કર્યું એ આપણે કર્યું છે, અને એણે જે કર્યું એણે કર્યું. બંનેનું વ્યક્તિત્વ અલગ છે, તો એ જે છે એ રીતે સ્વીકારો, તો નફરત ન થાય. ઓનલી ધેન યુ વિલ એબલ ટુ મેક લવ વિથ અધર્સ. તો જ તમે બીજાને પ્રેમ કરી શકશો. ફ્રેન્ડ્સ, જે અહીંયા લીટી દોરી છે એ લખવાની નથી, એના બદલે મેં તમને વાક્યો આપ્યા જ છે.
ત્રીજી શોર્ટ નોટ, પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ, કે પ્રેમની હકારાત્મક અસરો. વોટ વિલ બી ધ ઇમિજિએટ રિઝલ્ટ ઓફ લવ, કે લવનું ઇમિજિએટ રિઝલ્ટ શું હોય. વોટ વિલ બી ધ ફિલિંગ્સ વન વિલ સ્ટાર્ટ ટુ આફ્ટર લવ, કે લવ થયા પછી કેવી ફિલિંગ્સ. વોટ લવ ચેન્જ ટુ અ લવિંગ પર્સન્સ ફેસ, કેવો ફેરફાર ચહેરામાં આવે. વોટ વિલ ફોલન ઇન લવ પર્સન ડુ, પ્રેમમાં પડેલો માણસ શું કરે. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ લવિંગ અ કમ્પિટેબલ પર્સન, કે યોગ્ય વ્યક્તિને પ્રેમ કરવાના ફાયદા કયા. એન્ડ લિસ્ટ 3 સાઇન ઓફ લવ, પ્રેમની 3 નિશાનીઓ વર્ણવો. ફ્રેન્ડ્સ, આ શોર્ટ નોટ જે છે એ તમારે કદાચ સ્પીચ લખવાની આવશે તો સ્પીચમાં પણ આ 3 શોર્ટ નોટ યુઝ થઈ જશે. એસે લખવાનું આવશે તો પણ એમાં આવશે, એટલે ખાસ ધ્યાન રાખીને મોડે જ કરવાની છે. સ્પીચ પૂછી શકાય કે પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ, એના ઉપર સ્પીચ આપો. બરાબર, તો આપણે એ સ્પીચમાં આખી શોર્ટ નોટ લખી શકીએ. ધ લવ મેક્સ લાઈફ લવેબલ, કે પ્રેમ એ જિંદગીને પ્રેમાળ બનાવે છે. ઇટ ટીચીસ અસ ટુ લવ લાઈફ, એ આપણને જિંદગીને પ્રેમ કરતાં શીખવે છે. આફ્ટર ફોલિંગ ઇન લવ, પ્રેમમાં પડ્યા પછી ધ પર્સન વિલ ઇમિજિએટલી શો ધ સાઇન ઓફ એનર્જી, એનામાં શું દેખાય છે, ઉર્જા દેખાય, એક નવો જ વ્યક્તિ દેખાય. હી ઓર સી વિલ સ્ટાર્ટ લુકિંગ હેપી, એ ખુશ દેખાય. એન્ડ પ્રેટી, અને સુંદર દેખાય. ધેન એવર ધ લવ ચેન્જીસ વન પર્સનાલિટી ઓન સચ અ બિગ સ્કેલ, કે પ્રેમ એ વ્યક્તિના વ્યક્તિત્વને એવી પર્સનાલિટીમાં ચેન્જ કરે છે દેટ ધ પર્સન બીકમ્સ ફૂલ ઓફ પોઝિટિવિટી, કે વ્યક્તિમાં હકારાત્મકતા આવી જાય, કાઇન્ડનેસ ભલમનસાઈ આવી જાય, એન્ડ કોન્ફિડન્સ વિશ્વાસ આવી જાય. આફ્ટર અ પર્સન સ્ટાર્ટ લવિંગ સમવન, જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને પ્રેમ કરવાનું શરૂ કરે, હી ઓર શી વિલ હેવ ફિલિંગ્સ, એનામાં લાગણીઓ આવે. કેવી. કેરિંગ ટુ લવડ બડી, કે પોતાને જેને પ્રેમ કરતો હોય એની કાળજી રાખવાની. હેપીનેસ એની ખુશીની. પોઝિટિવિટી હકારાત્મકતાની. રિમૂવિંગ ઓફ નેગેટિવિટી, એના મગજમાંથી નકારાત્મકતા દૂર થાય. કાઇન્ડનેસ ભલમનસાઈ આવે. ગુડનેસ સારાપણું આવે. ટુવર્ડ ઇચ સેક્શન ઓફ લાઈફ, કે જીવનના દરેક પાસાઓ માટે દરેક બાબતોને કેવી રીતે જોઈ, હકારાત્મકતાથી જોઈ, ખુશીથી જોઈ, નકારાત્મકતા દૂર કરી નાખે. ફેસ ઓફ ધ પર્સન હુ હેઝ ફોલન ઇન ટુ લવ, જે વ્યક્તિ પ્રેમમાં પડ્યો હોય એનો ચહેરો વિલ લુક મોર બ્રાઇટ, શાઇનર એન્ડ મોર ગ્લોઈંગ દેન એવર, પહેલાં કરતાં વધારે શાઇની લાગે, તેજસ્વી લાગે. દેર સ્ટાર્ટ ગ્રોઈંગ કાઇન્ડનેસ, જનરસનેસ એન્ડ હેલ્પિંગ નેચર, અને એ વ્યક્તિમાં ભલમનસાઈ આવે, ઉદારતા આવે, અને બીજાને મદદ કરવાની વૃત્તિ આવે. હી ઓર શી વિલ ગ્રેટલી કેર અબાઉટ ધ લવ વન, એ જેને પ્રેમ કરતો એની ખૂબ જ કાળજી રાખે. ઓલ ધ એક્ટિવિટીઝ વિલ હેવ ઓનલી વન ફાઇનલ ગોલ, એની દરેક પ્રવૃત્તિનું એક જ લક્ષ્ય હોય, ટુ મેક લવ વન હેપી, જેને પ્રેમ કરે છે તેને ખુશ કરવું. એન્ડ ફાર અવે ફ્રોમ સોરો, અને એને દુઃખથી દૂર રાખવું. ઇફ યુ લવ અ પર્સન હુ ઇઝ કમ્પિટેબલ યોર પર્સનાલિટી, જો કોઈ તમે વ્યક્તિને ચાહો કે જે તમને અનુરૂપ હોય, કોમ્પિટેબલ એટલે અનુરૂપ હોય, યુ વિલ નેવર હેવ અ બિગ ક્વારલ્સ, તો તમને બહુ ઝઘડા ન થાય. બોથ ઓફ યુ વિલ બી હેપી, તમે બંને ખુશ રહેશો. એન્ડ સેટિસ્ફાઈડ, અને સંતોષ પામશો. મેચ્યોરિટી એન્ડ સ્ટેબિલિટી ઓફ લવ વિલ બી મોર એન્ડ મોર રિઇન્ફોર્સ, તો વધારે અને વધારે મેચ્યોરિટી અને સ્થિરતા આવશે પ્રેમની અંદર. યોર હોલ લાઈફ વિલ બી ફૂલ ઓફ ગુડ મોમેન્ટ, તમારું જીવન ખૂબ જ સારા પ્રસંગોથી ભરાયેલું રહેશે. એન્ડ મેમોરીઝ, યાદોથી. ધ ફર્સ્ટ સાઇન ઓફ લવ ઇઝ દેટ ધ પર્સન સ્ટાર્ટ બિહેવિંગ વેરી કાઇન્ડલી, પ્રેમમાં પડવાની નિશાની એ છે કે વ્યક્તિ ખૂબ જ ભરમનસાઈપૂર્વક વર્તન ચાલુ કરી દે. ધ સેકન્ડ સાઇન, બીજી નિશાની છે કે ફ્રિકવન્ટલી મર્મર્સ રોમેન્ટિક સોંગ વર્ડ્સ ઓર સોંગ, એ વારંવાર રોમેન્ટિક ગીતો અથવા શબ્દો બોલે. ધ થર્ડ સાઇન ઇઝ દેટ, ત્રીજી સાઇન છે કે કોન્સન્ટ્રેશન ઇન ડેઇલી વર્ક ડિક્રીઝ, કે એનું રોજના કામોમાં કોન્સન્ટ્રેશન ધ્યાન ઓછું થઈ જાય છે. એન્ડ હી ઓર સી સ્ટાર્ટ્સ મેકિંગ સિલી મિસ્ટેક્સ ઇન રૂટીન, રોજિંદા કાર્યોમાં એ ભૂલ કરે છે. ધો યુ આર નોટ સક્સેસ ઇન લવ, માની લો કે તમે પ્રેમમાં સફળ ન ગયા,
ટેક ઇટ પોઝિટિવલી, તો એને હકારાત્મક. તો ફ્રેન્ડ્સ, આ 3 શોર્ટ નોટ તમારે